ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ જોઈ રહ્યા છીએ. આજે ચિંતન કરીએ કર્તવ્ય પર. કર્તવ્ય જે વાત કરવામાં આવી છે શું ખરેખર? ભગવાને અહીંયા વાત કરી કે જે વ્યક્તિ પોતાના આત્મામાં જ રમણ કરે છે, આત્માથી જ તૃપ્ત છે અને આત્મામાં સંતુષ્ટ છે, એના માટે કોઈ કર્તવ્ય નથી. ભગવાને આખા અધ્યાયમાં બહુ બધી કર્તવ્યની વાત કરી. પછી આગળ જ્ઞાની માણસો જનક જેવા અને પરમાત્મા પોતે, એને કોઈ કર્તવ્ય નથી છતાં પણ એ કર્તવ્ય કરે છે, કર્મ બજાવે છે અને સ્પેશિયલ નથી બજાવતા, એની પણ ભગવાને વાત કરી. તો આપણે આજે જોઈએ, આ સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે ભગવાને જે કંઈ વાત કરી કર્તવ્યની, એ કર્તવ્યની વાત કર્તવ્યની અંદર આપણે શું સમજવાનું? તો પહેલી વસ્તુ ભગવાને કીધું કે કર્મ કર્યા વગર આ લોકની અંદર જીવન નહીં જીવાય. બરાબર? કર્મ તો કરવું પડશે અને કર્મ કરવું એ સારી બાબત છે કે ના કરવું. અકર્મી થવું એના કરતાં કર્મ કરવું એ સારી બાબત છે. પોતાના ધર્મનું એટલે કે સ્વધર્મની રસસૂચિ મુજબનું કર્મ કરવું એ બીજાના ધર્મને અપનાવો એના કરતાં સારી બાબત છે. કર્મના મુખ્ય બે હેતુ છે, એક કામના પૂર્તિ છે અને બીજી કામના નિવૃત્તિ છે. જો કર્મ એને આપણે કર્તવ્યથી કરીએ તો ધીરે 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 આપણી કામના અંદર જે અતૃપ્ત શક્તિ છે તૃપ્ત થાય અને શાંત થાય અને આપણી આસક્તિ જાય. બરાબર? અને પછી ભગવાને બધું સમજાયું કે આખું બ્રહ્માંડ, જે આખી જે સૃષ્ટિની રચના થઈ છે, એ સૃષ્ટિની રચનામાં આપણે પણ એક એના ભાગરૂપ છીએ, અલગ નથી. દરેક પોતાનું કામ કરે છે, આપણે પણ આપણું કામ કરવું જોઈએ. પણ કેવી રીતે? તો એ સૃષ્ટિનો જે વિકાસ છે એને હર્ટ કર્યા વગર, જાતે મનનો માની લેવાનો નથી. જો મનનું માની ના લેતા, ભગવાને યજ્ઞની વાત કરી, યજ્ઞથી સમજાયું કે મેં મારું યજ્ઞ એટલે સેક્રિફાઈસ, બલિદાન, મેં મારા લોહીનું પાણી કરી અને આ સંસાર ઊભો કર્યો છે. છતાં મને કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી, અને બધાને સરખી ઓપોર્ચ્યુનિટી આપું છું. ચેક કરો. અને સંસારના સારા માટે એટલે મીન્સ સંસારનો વિકાસ ચાલુ રહે એ માટે હું આ લોકમાં અવતાર ધારણ કરું છું, તો પણ લોકને ભળે એવા કર્મોમાં જોડાઉં છું. દાખલા તરીકે ભગવાન નાના હતા તો ગોવાળીઓ સાથે રમ્યા, એમણે અલગ પોતાનું અસ્તિત્વ ના ધારણ કર્યું,
અલગ ધારણ કરે તો ગોવાળિયા સાથે મેચ થાય નહીં. એટલે બાળક હતા ત્યારે બાળક જેવા થઈને રહ્યા, મોટા હતા ત્યારે મોટા થઈને રહ્યા, જેથી કરીને એકબીજાને આપણે એકબીજા સાથે ભળી શકીએ. પેલા સુદામા છે બ્રાહ્મણ, એ મોટા થયા, સાથે તો ભગવાનના ભાઈબંધ હતા, પણ મોટા થયા એટલે એમને લાજ લાગી, પણ ભગવાનને લાજ ના લાગી. જો ભગવાને કઈ વિશેષતા ધારણ નહીં કરી. વિશેષતા ધારણ કરો તો મુશ્કેલી થાય. આપણા મિત્રો એટલા સહજતાથી આપણી સાથે ભળી શકે છે? કદાચ ના. એટલે ભગવાને આખું સમષ્ટિનો વ્યૂ સમજાયો અને કહ્યું કે તું પણ તારા સંસાર માટે લોહીનું પાણી કરે છે, યજ્ઞ કરે છે, બલિદાન આપે છે. બરાબર? તો એ બલિદાન જે પ્રમાણે હું આપું છું એ પ્રમાણે આપ. પ્રેમ, દયા, સરળતા, શાંતિથી આપ. અને પ્રેમ, દયા, સરળતા, શાંતિ એનાથી બલિદાન આપવું એનું નામ જ કર્તવ્ય. પણ આપણી અંદર વિકારો હોય, આપણો પોતાનો સ્વાર્થ હાવી થઈ જાય તો શું થઈ જાય? આપણું બલિદાન કેવું થાય? ગંધાઈ જાય. ભગવાને કીધું કે એ વ્યક્તિ ખાય છે, શું ખાય છે? પાપ ખાય છે. હવે થોડાક ઊંડા ઉતરીએ, સમજીએ. આજે સ્ક્રીન ઉપર દેખાય છે બાબુ દેખાય છે. બાબુ નંબર 1 જે દેખાય છે નીચે, લોઅર સબકોન્શિયસ માઇન્ડ, એ લઈને આવ્યો હતો આગળના જન્મોના જે કંઈ હિસાબ ચૂકતે કરવાના છે આ લોકની અંદર, દેહની અંદર, એ લઈને આવેલો છું. બરાબર? એ જે 1 નંબર છે ને એની અંદર 2 વસ્તુ સમાયેલી છે. આગળના જન્મ ચૂકતે કરવા માટે જે અધૂરી મારી અતૃપ્ત વાસનાઓ છે, રસ રુચિના અંગ જેને કહીએ, ઇનર એટીટ્યુડ કહીએ, એ એક સમાયેલું છે. બીજું શું સમાયેલું છે? બીજું, હું આજે મનુષ્ય છું. એ મનુષ્યના જે નેચરલ એટીટ્યુડ કહેવાય, નેચરલ સ્વભાવ કહેવાય, ટેન્ડન્સી, નેચરલ ટેન્ડન્સી, એ પણ સમાયેલી છે ત્યાં. એટલે 2 વસ્તુ લઈને હું આવ્યો. આગળ ઉપર 2, 3 અને 4 એ મેં બનાયા. સમાજે બનાયા કે મારા મા બાપે એમાં ભાગ ભજવ્યો, સમાજે ભાગ ભજવ્યો, બધાએ ભાગ ભજવ્યો, પણ એ મારી પોતાની પ્રોડક્ટ છે. કોની છે? મારી પોતાની પ્રોડક્ટ છે. જ્યારે બાબુ જન્મ્યો હતો ત્યારે એની પાસે નંબર 2, નંબર 3 કે નંબર 4 નહોતા. ભગવાને દરેક બાળકને સરખી શક્તિ આપેલી છે. દરેક બાળકને સરખી શક્તિ આપેલી છે. આટલું સમજાઈ ગયું. હવે તો આપણે થોડાક આગળ વધીએ. આ બીજું પિક્ચર જોઈએ. કે જ્યારે બાબુ જન્મ્યો ત્યારે બાબુ નિર્દોષ જન્મ્યો હતો. આ લોક માટે નિર્દોષ હતો. એના પોતાના કેટલાક રસ રુચિના અંગ લઈને આવેલો હતો, નો ડાઉટ, આગળના જન્મના. પણ જ્યારે જન્મ્યો ત્યારે મારી પાસે જે કહેવાય ને પ્રકૃતિની જે દેન છે, જે શક્તિ છે, અથવા બીજા શબ્દોમાં કઈ કહું, એસેટ, સંપદા. દાખલા તરીકે આપણી પાસે $5 મિલિયન છે, $5 મિલિયન છે.
તો $5 મિલિયન એ આપણી એસેટ થઈ. એનો આપણે જે પ્રમાણે ઉપયોગ કરવો એ પ્રમાણે કરી શકીએ. ખ્યાલ આવે? એમાંથી પછી આપણે મકાન પણ ખરીદી શકીએ, એમાંથી ફૂડ પણ ખરીદી શકીએ, એમાંથી પછી આપણે કોઈ જગ્યાએ ટૂરના ટ્રાવેલમાં જવું હોય તો એ પણ કરી શકીએ. એટલે મારે કહેવાનો અર્થ, ભગવાને દરેક બાળકને આ જે એસેટ છે ને સરખી આપેલી. એસેટ દરેકને સરખી આપી છે. એ એસેટને આગળ જતા ભગવાન દૈવી ને આસુરી એવું નામ આપશે. જો દરેકની પાસે પુરુષ અને પ્રકૃતિ બંને તત્વ રહેલા છે. આપણે આપણી પ્રકૃતિ લઈને આવ્યા છીએ, પણ D1 થી કે આપણે એક્સપ્રેસ કરવાની ચાલુ નથી કરી. આપણને જેવું વાતાવરણ મળ્યું, જેવા આપણો સમાજ મળ્યો, એમાં જીવી આપણે ચોઈસ કરી. જોજો, શબ્દો યાદ રાખજો. જેવો સમાજ મળ્યો અને જેવી આપણે ચોઈસ કરી. એવું આપણું વ્યક્તિત્વ ઊભું થયું. નંબર 2, નંબર 3 અને નંબર 4. આગળ મેં વાત કરી છે કે શરૂઆતના જે જીવન છે, શરૂઆતનું જીવન લગભગ 3 વર્ષ સુધીનું, એ મોર ઇમોશનલ હોય. કેવું હોય? મોર ઇમોશનલ હોય. ઇમોશનલ એટલે ફિલિંગ બેઝ હોય. આપણને બાબુ નાનો હતો અને પીપી થઈ જાય એટલે ભીનું થાય નીચે એટલે ગમે નહીં તો આપણે રડીએ. બરાબર? તો કોક આપણને મદદ કરે, આપણા મા બાપ જે કોઈ હોય નજીકી આપણને મદદ કરે અને એ બદલી દે. કંઈક એવું ખાવામાં આવ્યું હોય, પેટમાં ગેસ થયો હોય તો આપણે રડીએ. મધરે જેવું ખાધું હોય એવું આપણે પેટ આવે અને આપણે રડીએ. બરાબર? ગમતું ના ગમતું એ બધી વસ્તુ લગભગ 3 વર્ષ સુધીમાં આપણી અંદર આવી જાય. પછી આપણને આપણા મા બાપ અને સમાજ શીખવે. 7 વર્ષ સુધીમાં આપણી પાસે મોટા ભાગનું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ લગભગ પૂરું થવાયું હોય, 80% ભરાઈ ગયું હોય. અને 7 થી પછી 13 વર્ષ સુધી આપણું કોન્શિયસ માઇન્ડ ડેવલપ થાય. બરાબર? પણ આપણને બધાને ખબર છે, સાયન્સ અત્યારે કહે છે કે કોન્શિયસ માઇન્ડની કેપેસિટી 10% છે. સબકોન્શિયસ માઇન્ડની કેપેસિટી 90% છે. એટલે આપણે જે ફિલિંગથી આપણું સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ કર્યું, 2 અને 3, એ લગભગ 80% આપણે 7 વર્ષ સુધીમાં ભરી કાઢ્યું. હું મારી વાત કરું કે મને સ્કૂલે લગભગ 7 વર્ષે મૂકવામાં, 7 વર્ષ પછી, આપણે ત્યાં પહેલા એવું હતું, 7 વર્ષ સુધી બાળકને ઘેર રમવા દે. ઘરનું જે સમાજ છે એની સાથે હળીભળી જવા દે. કેમ? એના કારણ હું તમને આપું. એ વખતે અમે અમારા જે કંઈક વાસની અંદર કુટુંબી ભાઈ બહેનો હતા બધા, એ રમતા. બરાબર? હવે એ વખતે તો આટલી બધી સગવડો નહોતી, તો કેટલી વાર તમારી જોડે કપડાં પૂરતા હોય ખરા, ના હોય. તમે નાગડા રમતા હો. ખ્યાલ આવે? અને એ વખતે આટલો બધો સોર્સ નહોતો. તમને જે કોઈ તમારા મોટેરાઓ હોય બધા પ્રેમથી રાખે. મને ખબર છે કે મેં મારી મધરનું પણ દૂધ પીધેલું ને મારી મામી હતા એમનું પણ દૂધ પીધેલું.
બરાબર, આ બાબુ દેહરૂપ બાબુ, યસ. પહેલા એ નાની ઉંમરમાં જે પ્રમાણે તમે સહજતાથી રહ્યા, પ્યોર સહજતાથી, અને આપણું પોતાનું જે ફેમિલી હોય એમાં આપણે પ્રેમથી રહ્યા, મા બાપ, બીજા આપણા કઝિન હોય, બીજા વાહવાળા હોય, દરેક પ્રત્યે આપણને પ્રેમ ભાવ હોય. શું હોય? પ્રેમ ભાવ હોય. દોડીને કોકનું કામ કરીએ, ખ્યાલ આવે? રાજી થઈએ, દરેક માટે રાજી થઈએ. અને એના લઈને શું ઊભું થાય? એ સમાજે, ભલે કદાચ ગરીબ સમાજ કહેવાતો હોય, પણ એ સમાજે બહુ સારી સારી બાબતો એ વખતે આપી. અને અંદર જે સરળતા, પ્રેમ, શાંતિ, દયા, આ બધી જે એસેટ હતી એ બધી એસેટનો વિકાસ થયો. જો એનર્જી તો શક્તિ આપણે સરખી જ ખર્ચવાની છે. આપણે નાનપણમાં આપણી શક્તિ તો સરખી જ ખર્ચીએ છીએ, ઉંમર પણ સરખી જાય છે, એજ પણ સરખી જાય છે, પણ એનો ઉપયોગ કેવી રીતે થાય છે અગત્યનો છે. આપણને જે શક્તિ મળી છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે બહુ અગત્યનો છે. તો એ વખતે જે કંઈ ઘણા બધા વસ્તુઓ કદાચ મને એ સમય મળી, અત્યારે હું એની વેલ્યુ કરવા જાઉં તો બહુ અમૂલ્ય મળેલી. કે તમને સ્ત્રીના શરીરનું એટલું બધું આકર્ષણ ના, કારણ કે તમે ભેગા રમી મોટા થયેલા હોય, તમને એવું વિશેષતા ના લાગે. બરાબર, માના સ્તનની એ બધી વિશેષતા ના લાગે, જેથી કરીને અત્યારે ઉંમર લાયક થયા હોય ત્યારે તમને એટલી બધી વિશેષતા કે એટલું ખોટું ખેંચાણ ના હોય કોઈના પ્રત્યે, કારણ કે તમે એક્સેપ્ટ કરી શકો, તમે અધૂરા નથી. ઘણી બધી અતૃપ્ત શક્તિ ત્યાં તૃપ્ત કરી દેવામાં આવેલી, જાણે અજાણે પણ તૃપ્ત થઈ ગયેલી, કારણ કે તમે સંસારમાં એ રીતે રહ્યા જેથી કરીને એ તૃપ્ત થઈ ગઈ. અને પછી 7 વર્ષ પછી તમને સ્કૂલે મૂકવામાં આવે, એટલે સ્કૂલ છે ને એ તમને માત્ર આ લોકનું જે શિક્ષણ છે ને એટલું જ સમજાવે, બીજું ના સમજાવે. ખ્યાલમાં તમને? કારણ કે તમે તમારી બિલીફો બધી ઘણી બધી બાંધી કાઢી. આપણે આપણી બિલીફો બધી બાંધી કાઢી. આપણી જે ચોઈસ છે એ ચોઈસ બહુ સારી ચોઈસ થઈ. એ વખતે આપણને કોઈએ ખોટા લોભ, ક્રોધ, માન, આ બધી વસ્તુઓ શીખવી નહીં. ઇટ્સ અ ગુડ થિંગ. આપણે આ સમાજથી વાકેફ નહોતા એ સારી બાબત હતી. મોટેરા સમાજથી વાકેફ નહોતા એ સારી બાબત હતી. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક બાળક છે, નાનું બાળક છે, એને કોઈ પ્યોર શાકાહારી ફેમિલીમાં એ જન્મ્યું હોય, એટલે એને નાનપણથી શાકાહારી જે કોઈ વસ્તુઓ છે એના પ્રત્યે રસ અને સ્વાદ હોય. હવે બાળક 3-4 વર્ષનું થાય અને એને પછી અહીંયા એ લોકો જે કંઈ સ્ટ્રોંગ બિલીફવાળા જે કોઈ સમાજો હોય, એક્ઝામ્પલ માટે આપણા એવા ઘણા બધા સમાજો છે જે, અથવા તમારી ઘણી બધી કિંડી છે જ્યાં તમને આ બધી વસ્તુ શરૂઆતમાં તમને ડેવલપ કરવામાં આવે. તમે કિંડીમાં ગયા, અથવા તમારે ઘરની અંદર તમે સ્ટ્રોંગ સ્વામિનારાયણ છો અને બધી વસ્તુ તમને એવી શીખવવામાં આવી
કે ડુંગળી લસણ ના ખવાય, માંસ ખાવું એ તો પાપ કહેવાય, આ છે પેલું છે. તમને કિંડીમાં મોકલ્યા, તમારી સાથેનું જે તમારો મિત્ર છે, જેને તમે મિત્ર સમજતા હતા, એ કોઈ ચિકનનું ફૂડ લઈને આવ્યું, તો તમને શું થાય? ત્યાં ગ્લાનિ થાય, ઉલટી પણ આવી જાય ઘણી વાર, તમને હેટ આવે અંદરથી. શું થાય? હેટ આવે. નાના બાળકે એનર્જીનો ઉપયોગ શોમાં કર્યો? હેટમાં કર્યો. તમને ખ્યાલ આવે મારું કહેવાનો મને? કારણ કે એને સ્ટ્રોંગલી એ વસ્તુ શીખવામાં આવેલી છે, ઘેર એ વસ્તુ સ્ટ્રોંગલી શીખવામાં આવે. કદાચ એની જે કિંડી છે, એની જે ટીચર હોય, એ કિંડીની ટીચર કદાચ ચાઇનીઝ હોય કે કોઈ માંસાહારી હોય, તો છોકરાને અંદરથી હેટ ઊભી થાય. ભલે એ બહાર એક્સપ્રેસ ના કરી શકે, પણ અંદરથી હેટ ઊભી થાય. ખ્યાલ? જ્યારે તમે મોટા થઈ જાઓ, તમારી બિલીફો ભરાઈ જાય, તમે થોડું કોન્શિયસ માઇન્ડ ડેવલપ થવા માંડે 7 વર્ષ પછી, 5 વર્ષ પછી લગભગ ચાલુ થાય ડેવલપ, ત્યારે તમે થોડુંક સમજી શકો કે દરેકનું ફૂડ અલગ હોય, એને એક્સેપ્ટ કરી શકો. ખ્યાલ આવે? 3 વર્ષની ઉંમરમાં તમે એ વસ્તુ સમજી ના શકો, તમે એક્સેપ્ટ ના કરી શકો, કારણ કે તમારી પાસે કોન્શિયસ માઇન્ડનું ડેવલપમેન્ટ નથી. યાદ રાખો, બીજું કોઈ કારણ નથી, ખાલી કોન્શિયસ માઇન્ડનું ડેવલપમેન્ટ નથી. એટલે તમારું સબકોન્શિયસ કેવું ડેવલપ થાય? ઊંધું થાય. મારા મતે, આ તો મારી પર્સનલ ઓપિનિયન છે, કે સમાજમાં તમારે તમારા જે બાળક છે એને 6-7 વર્ષ સુધી બહારના સમાજમાં કિંડી બિંડી એમાં કશા મૂકવું ના જોઈએ. એમાં મૂકવું હોય તો જે હોમ કિંડી હોય, જ્યાં તમારા ઘર જેવું એવું વાતાવરણ હોય ને, તો એવા જ બીજા બાળકો આવતા હોય ત્યાં મૂકજો. અલગતામાં ના મૂકતા. નહીં તો તમને નથી ખબર પડતી, પણ બાળકની અંદર બંને એનર્જી રહેલી છે, અને બાળકની અંદર એ વખતે ડાઉટ ઊભા થાય. ખ્યાલ આવે તમને? મેં કીધું એની વાત કરી, તો એ આગળ જતા મોટા ઝાડ થશે. અત્યારે નાનપણમાં જો એની અંદર એ જે હેટ છે એ જો અંદર ભરાણી, તો આગળ જતા મોટા ઝાડ થશે. પ્લીઝ એવું ના કરતા. આપણી બધી બિલીફો લગભગ 7 વર્ષ સુધીમાં ભરાઈ જાય છે, અને એ બિલીફોના આધારે આપણે આખું જીવન જીવતા હોઈએ છીએ. હવે આપણા જીવનમાં પ્રોગ્રેસ કેવી રીતે થાય? આપણને ભગવાને નિર્દોષ બાળક તરીકે નિર્દોષ અંતઃકરણ આપેલું, બરાબર? નિર્દોષ માઇન્ડ આપેલું, અને પછી આપણે આ રીતે ભરવાનું ચાલુ કર્યું એને. એટલે પહેલું નેચરલ મેં વાત કરી હતી, નંબર 1માં 2 વસ્તુ વાત કરી હતી. એક નેચરલ, અને બીજું આપણા આગળના જે કંઈ દેવું બાકી છે, રસ રુચિના અંગ. અને પછી 2 અને 3, બેનું ડેવલપમેન્ટ થયું. એ બિલીફો આપણે આ લોકથી ભરી, એ બિલીફો આપણે આ લોકથી ભરી. હવે બીજો એક પોઈન્ટ આપણા સમાજનો બહુ જ ખરાબ છે. નાના બાળકોને આપણે કેટલાય કહેવાતા જે સમાજના સારા સંપ્રદાયો હોય, કે સમાજનું જે રક્ષણ કરવા હોય, કે રિલિજિયસ રક્ષણ કરતા હોય, જે એક્સ્ટ્રીમ ઉપર હોય, શની ઉપર હોય? એક્સ્ટ્રીમ ઉપર.
જો અહીંયા પણ પિક્ચરમાં આપણે એક્સ્ટ્રીમની બહુ વાત કરેલી છે. આપણે શરૂઆતમાં જન્મ્યા ત્યારે મધ્યમમાં જન્મ્યા, સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, બરાબર, આ લઈને આવેલા બાળક તરીકે. પછી આપણા ઘરની અંદર જે વાતાવરણ મળે ને એ જનરલી આપણે જે બ્રાઉન છે નજીકનું વાતાવરણ મળે. ગમે તે બાજુ તમારો વિકાસ હોય પણ નજીકનું મળે, એક્સ્ટ્રીમમાં ના જાય. પછી જે રેડ છે ને એ આપણે ધીરે ધીરે ડેવલપ કરીએ છીએ, અને બ્લેક એ પણ આપણું પોતાનું ડેવલપમેન્ટ છે. તમે મનોવિજ્ઞાનની તરીકે જુઓ તો બહુ સરસ હમણાં અમે એક સિરિયલ જોઈ, બે સિરિયલ જોઈ, કે નાનપણમાં કજીન 3 ભાઈ બહેનો હતા, અને એમાં એમના મા બાપે જે રીતે અંદર ઝેર રેડ્યા કે જેથી કરીને એ જે કહેવાય ને કમ્પેરિઝન, આપણે ત્યાં કમ્પેરિઝન બહુ થાય, કમ્પેરિઝનના કારણે એ ઈર્ષાનું ઝેર જતા દિવસે મોટું ઝાડ થયું અને ત્રણેયની જિંદગીને ડેમેજ કરી. આ આપણને સમજાતું નથી. આપણને એવું છે કે આપણા બાળકોને આપણે રાતોરાત મોટા કરી દઈએ. એમ રાતોરાત મોટા ના થાય. થોડુંક મનોવિજ્ઞાન સમજો. બાળકની અંદર સબકોન્શિયસ માઇન્ડ પહેલું ડેવલપ થાય, ને જ્યાં સુધી એનું માઇન્ડ સબકોન્શિયસ હોય ત્યાં સુધી એને કદાપી એક્સ્ટ્રીમ ઉપર ના લઈ જવાય. અને એને સમજાવવાનો પ્રયત્ન નહીં કરો, કારણ કે એનું સબકોન્શિયસ હોય, એ ફિલિંગ ઉપર જાય, એ કોન્શિયસ નથી. એનું કોન્શિયસ માઇન્ડ ડેવલપ થયેલું નથી. શરૂઆતમાં કોન્શિયસ માઇન્ડ ડેવલપ ના હોય, એ ના સમજે તમારી બુદ્ધિની વાત. એટલે એ જે આપણા બધા જે આપણા મોટેરાઓના જે દેખાદેખીના, ઈર્ષાના, એ બધા જે ભાવો છે ને, અથવા ઘણીવાર તમને સારું લાગતું હોય પણ તમે એક્સ્ટ્રીમ ઉપર લઈ જતા તમને ખબર ના હોય. દાખલા તરીકે 3 વર્ષનું બાળક હોય તો હું કોઈ એક્સ્ટ્રીમ જે કિંડી હોય એમાં ના મોકલું, કે મિક્સ કિંડી હોય એમાં ના મોકલું, કારણ કે એની પાસે એટલું કોન્શિયસ માઇન્ડ નથી, એને બહુ ક્વેશ્ચનો થાય. એટલા માટે જો અત્યારે હાલ બાળકો કેટલાક જતા હોય તો કિંડીમાં એફ વર્ડ વપરાતો હોય તો એ એફ વર્ડ શીખીને આવે. કિંડીમાં બીજા છોકરાઓ માંસને બધું ખાતા હોય તો એ સીધું ખાવા માંડે. એને કંઈ એવું ના હોય. તમને એવું હોય, એને ના હોય. અને એ અત્યારે હાલ એવું સમજવા માટે કેપેબલ પણ નથી, એટલે તમે એને સમજાઈ પણ ના શકો. તમે પછી એની ખોટી રીતે પ્રેશર કરવા જો તો એની ઉપર ખોટી ઇફેક્ટ થાય. એટલે બેટર છે. આપણે ત્યાં અહીંયા પછી બીજા લોકો અલગ અલગ, આપણે ત્યાં સત્સંગના નામે બાળ મંડળો ચાલતા હોય, એમાં ખાલી રમવા માટે છૂટા મોકલો, પણ કોઈ ટીચર સમજાવતો હોય કે કોઈ બેન સમજાવતો હોય એમાં નહીં મોકલો. કારણ કે એ લોકો પછી એ રિલીજિયસ ઉપર ખેંચી જાય, અને રિલીજિયસ ઉપર અત્યારથી ખેંચી જાય એ મુશ્કેલી ઊભી કરે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણું બાળક ઘરમાં હોય એટલે ઘરમાં મા બાપ હોય એની સાથે પ્રેમથી જોડાયેલું હોય, એના બીજા જે ભાઈ બંધુ હોય, એના દાદા દાદી હોય, એ બધા સાથે પ્રેમથી ભળેલું હોય. જ્યારે એ બાળક તમારું કોઈ કિંડીમાં ગયું, અને કિંડીમાં જેની કિંડી હોય, કોઈ રિલીજિયસ
એક્ટિવિટીવાળાની કિંડી હોય તો એ લોકો જે બિલીવ હોય એને સ્ટ્રોંગ કરાવવા માગે. એટલે નાના બાળકને નાનપણથી ઘુસાડવા માગે કે આ દેવતા સારા છે કે આ દેવી સારા છે ને એ જ આપણા છે ને પેલું છે, ખબર પડી કે નહીં તમને? એટલે બાળક કન્ફ્યુઝ થઈ જાય. બાળક કન્ફ્યુઝ થઈ જાય કારણ કે એને ઘેર પ્રેમ મા બાપને ફેમિલીમાંથી મળે છે અને અહીંયા એને બીજું બતાવવામાં આવે છે. આ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ખ્યાલ આવ્યો? એટલે બાળક કન્ફ્યુઝ થઈ જાય અને બાળક કન્ફ્યુઝ થયું એટલે એની શક્તિનો વ્યય પછી થવા માંડે, એનું ડેવલપમેન્ટ અટકી જાય, એનું ડેવલપમેન્ટ અટકી જાય અને પછી ઘેર આવે એટલે એને ડાઉટ ઊભા થાય. તમે સપોઝ ઘરમાં સિમ્પલ એક્ઝામ્પલ હતો, તમે ઘરમાં ડુંગળી લસણ ખાતા હોય અને ત્યાં પછી ડુંગળી લસણ ના ખાતા હોય તો એ ડાઉટમાં જતું રહે એનું બાઈ, આમ ને આમ, બરાબર? ત્યાં તમને કોઈ થોડી ઘણી ત્યાં જે કોઈ ગુરુ હોય કે એમની સાથે પ્રેમ કરવાની બધી વાતો કરતા હોય, ખ્યાલ આવ્યો? અને અહીંયા ઘેર મા બાપ હોય એની સાથે તો એને નેચરલી પ્રેમ હોય, પેલો ઉછીનો પ્રેમ શરૂ કરાવતા હોય, એની નેચરલી પ્રેમ હોય. એટલે પ્લીઝ મારા મતે અને મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી તમે જો ઊંડા ઉતરો તો તમારા બાળકનું ખોટું ના કરવું હોય તો બાળકને નેચરલ જે કહેવાય ને, મેં તમને વાત કરી મધ્યમ માર્ગી વાતાવરણની અંદર 5 થી 7 વર્ષ સુધી મોટો કરજો. પછી એ બાળક ભલે જશે, પછી વાંધો નહીં. પછી હે ને એની પાસે અમુક તાકાત હશે. પછી પણ મુશ્કેલી પડે છે, હા પડે છે. મારા પોતાના જીવનના અનુભવો છે, પછી પણ મુશ્કેલી પડે છે, આ પડે છે. તમારું કોન્શિયસ માઇન્ડ ડેવલપ થઈ ગયું હોય, તમે તાકાતવાળા હો, પણ છતાં જો તમે એ રીતે કોઈ સમાજમાં ભણેલા હો તો સમાજનું પ્રેશર તમારી ઉપર બહુ જ રહે, એમાંથી નીકળવું અઘરું છે. એટલે મેં આ વાત કેમ કરી એનો હેતુ તમને બતાવો. આપણી અંદર અંતઃકરણ જે ડેવલપ થાય, મેઇન આપણી સાધના કઈ છે? અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણની શુદ્ધિમાં આપણે જે આ વધારાનું અંતઃકરણ અહીં આવ્યા પછી જે ઊભું કર્યું હોય એ શુદ્ધ કરવું બહુ કાઠું પડે છે. આપણા અંતઃકરણની અંદર 3 વસ્તુ આવી, સમજ્યા કે નહીં? એક આપણું ઓરિજિનલ મૂળ, નેચરલ ટેન્ડન્સી, ઓરિજિનલ મૂળ, આપણા ઓરિજિનલ મૂળ જે ગણો એમ, આપણા મા બાપ તરફથી આવેલું. બીજું આપણે પોતે આગલા જન્મની જે અતૃપ્ત વાસના છે લઈને આવેલા, 2. એનું હજી ડેવલપમેન્ટ નથી થયું. એ ધીરે 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 તમારા જીવનમાં આગળ આવશે. એટલે એ તમને એટલી નહીં નડે. નંબર 3, જે આપણે પોતે આ લોકની અંદર આ જન્મની અંદર ડેવલપ કર્યું એ બહુ જ નડશે. એ બહુ જ નડશે અને એને પછી એની ઉપર કર્તવ્ય કર્મ કરવું એ અઘરી બાબત છે. એ બહુ જ નડશે. એટલે આપણા અંતઃકરણ જે ઓરિજિનલ અંતઃકરણ છે એની ઉપર બીજા 2 અંતઃકરણ આવ્યા, ખ્યાલ આવ્યો? પહેલું અંતઃકરણ એ તમારા અંદરના રસ સૂચિના અંગ જે તમને ખેંચી લાયા, આગલા જન્મોના અતૃપ્ત શક્તિ, અને બીજું તમે અહીંયા ડેવલપ કર્યું. અહીંયા જે જો ડેવલપ કરેલું છે એ જો સારું હશે તો તમે તમારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર બહુ ઝડપથી આગળ નીકળી શકશો. કારણ કે તો જે તમે જે લઈને આવેલા છો ને અતૃપ્ત વાસના, એને શાંત કરતા વાર નહીં લાગે. પણ આ જે સમાજનું આપેલું અંતઃકરણ
એની ઉપર કર્તવ્ય કર્મ કરવું એ અઘરી બાબત છે. આપણને ત્યાં છે ને જે કર્તવ્ય કર્મની જે વ્યાખ્યા છે ને એ પણ ખોટી છે. દાખલા તરીકે હું ઇસ્કોનમાં જતો હોઉં તો મને કર્તવ્ય કર્મમાં શું શીખવાડે કે રોજ 25 માળા કરવી, આ કરવું, પેલું કરવું, આ બધું કર્તવ્ય કર્મ. ના 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 ના. જો ભગવાને આખી કર્તવ્ય કર્મની વ્યાખ્યા અહીંયા કરી આપી છે. ત્રીજો અધ્યાય સાચા અર્થમાં સમજો તો ખબર પડે. ભગવાને આખા કર્તવ્ય કર્મની વ્યાખ્યા કરી આપી છે. સમષ્ટિમાં સમષ્ટિના ભાગરૂપ રહી પ્રકૃતિને નુકસાન કર્યા વગર આપણે જે જીવન જરૂરી કરવા માટે જે કંઈ બજાવવાનું છે એનું નામ કર્તવ્ય કર્મ. અને એને માટેના નેચરલ સાધન ભગવાને આપણને આપેલા છે. હું અને મારો સંસાર છે, મારા મા બાપ છે, મારા બીજા ભાઈ બંધુઓ છે, બરાબર. એ જે મેં મારો યજ્ઞ કહેતા લોહીનું પાણી કરીને ઊભો કરેલો છે એ બધા પ્રત્યે મારે જે કંઈ કનેક્શન છે, ભલે એ મોહનું કનેક્શન રહ્યું, ભલે એ મોહ અને આસક્તિ રહ્યા, પણ મોહ અને આસક્તિ વધારે છે કે પ્રેમ વધારે છે? ખ્યાલ આવે? શું છે એમાં અંદર ખરેખર શું છે, મારે કઈ રીતે ડેવલપ કરવાનું છે મારી ઉપર આધાર છે. એ ભલે એ મોહ અને આસક્તિ રહ્યો, પણ મોહ અને આસક્તિની પર જો હું જોઈ શકું તો ખબર પડે કે એની અંદર પ્રેમ છે. પણ પ્રેમ કેમ છે? ભગવાન સ્વામિનારાયણે પણ એક જગ્યાએ વાત કરી છે કે જે લોહીનો સંબંધ હોય ને એ બહુ સ્ટ્રોંગ સંબંધ હોય, કારણ કે દેહની અંદર રહેલો છે. દેહની અંદર એ તત્વો રહેલા છે, સેમ તત્વો રહેલા છે, એ સ્ટ્રોંગ હોય અને જલ્દી તૂટે નહીં. તોડવાની જરૂર નથી, એને સાચા અર્થમાં સમજી લો. તોડવાની જરૂર નથી, એને સાચા અર્થમાં સમજી લેશો તો તમારી જે અતૃપ્ત શક્તિ છે ને તૃપ્તિમાં જતી રહેશે. મોહ અથવા જે કોઈ કામ છે અને પ્રેમ એ સિક્કાની બે બાજુ જેવા છે. એક જ સીડી છે, એક નીચે ઉતરે છે ને એક ઉપર જાય છે. જો એને સાચા અર્થમાં સમજી લો તો એ તમને ઉપર લઈ જશે, નહીં તો પછી તમે નીચે હલવાશો. આ તો ખરેખર આપણને સારામાં સારું સાધન મળેલું છે. કોઈક એમ કહેતું હોય કે એને એના દીકરામાં જીવ છે કે એના શું કહેવાય એના મા બાપમાં જીવ છે, તો સારી બાબત છે, પણ એને સાચા અર્થમાં સમજો. તમે દેહથી સમજશો તો મુશ્કેલી ઊભી થશે. માત્ર દેહથી સમજશો તો મુશ્કેલી ઊભી થશે. પણ એ પ્રેમને, તમારો પ્રેમ જે કન્ડિશનલ છે એને અનકન્ડિશનલ રહેજો. પ્રેમ કરો તમતા ફૂલ કરો, પણ અનકન્ડિશનલ કરી દો. અને અનકન્ડિશનલ કરશો ને તો તમે ઓટોમેટિકલી વચ્ચે આવી જશો. સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા. આ દિવ્યતા તો આવશે, નહીં તો નહીં આવે. ખ્યાલ આવે? તો દિવ્યતા આવશે. તો આજે આપણે કર્તવ્ય શું એના વિશે વિશેષ સમજ્યા. કર્તવ્ય શા માટે મૂકેલું છે? કર્તવ્ય એટલા માટે જ મૂકેલું છે કે આપણે આપણો જે સંસાર ઊભો કર્યો અને આપણું જે સબકોન્શિયસ માઇન્ડ આપણે ડેવલપ કર્યું, નો ડાઉટ એમાં આપણા કરતાં મોટો ભાગ સમાજનો છે. એ સમાજનું આપેલું અંતઃકરણ છે, એની ઉપર કામ કરવાનું છે. એની ઉપર કામ કયું કરવાનું છે? એની ઉપર કામ એક જ કરવાનું છે, આપણી અંદર જે દ્વંદ્વ રહેલા છે, આપણી અંદર જે દ્વંદ્વ રહેલા છે, દ્વંદ્વ દૂર કરવાના છે. શું કરવાનું છે? આપણે જન્મથી આપણી અંદર દ્વંદ્વ રહેલા છે, આપણે ડ્યુઆલિસ્ટિક છીએ. એ દ્વંદ્વ આપણે દૂર કરવાના છે. તમે એક્સ્ટ્રીમ ઉપર હશો તો તમને દ્વંદ્વ દૂર કરતા બહુ જ વાર લાગશે. તમે એક્સ્ટ્રીમ ઉપર હશો, તમને નાનપણથી શીખવામાં આવેલું હશે. ભાગ વધારે, દ્વંદ્વના ભાગ આપણને નાનપણથી શીખવામાં આવે. સ્ત્રી પુરુષનો અલગ ભાગ કરો, પછી ખાવા માટે અલગ ભાગ કરો, બધાના અલગ અલગ ભાગ કરી દેવામાં આવે નાનપણથી. તો મુશ્કેલીનો પાર નહીં. તો તમને મુશ્કેલીનો પાર નહીં રહે. પ્લીઝ તમારા બાળકો માટે તમે એવું ના કરતા. આપણો સમાજ અહીંયા એક્સ્ટ્રીમ ઉપર વહેંચાયેલો છે અને આપણે પણ ડ્યુઆલિસ્ટિક છીએ જન્મથી. એટલા માટે
આપણે મનુષ્યને સાચા અર્થમાં એનો વિકાસ કરવો હોય, એનો પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર એને લઈ જવો હોય, તો જ્યાં સુધી એનું કોન્શિયસ માઇન્ડ ડેવલપ ના થાય ત્યાં સુધી એનામાં ખોટા એક્સ્ટ્રીમ અને બીજા ભેદ કરે એવી વસ્તુઓ નાખશો નહીં. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.